હું તને કહું છું ને કે 10 દિવસનો મારી પાસે મેં કસમ ખાઈ લીધા ને હવે એ તને હાસુ લાગે તોય ભલે ન લાગે આ જયારે એનો વેકેશન પડ્યું ને ત્યારે મારી પાસે ફોન આવ્યો હશે બરાબર એ પેલા મારી પાસે ફોન હતો નહીં અને પ્રમ દિવસે હું તારી રૂમે આવ્યો પ્રમદી કેટલી તારીખ હતી 17 તારીખ હતી હું તારી રૂમે આવ્યો ઈ દિવસે ઈ ક્યાંય નતો ગયો કામે ગયો તો ક્યાં કામે નથી ગયો અરે પણ મેં ગયો તો અને કાલે ઈ કામે ગયો તો અને તે મને એમ કીધું ઘરે છે અને આજે ઈ જોશે અને તું મને તારા છોકરાનો પગ બતાવતી હતી અને કાલ કેવા ફોટા મોકલ્યા બધાય સોદું રમાડવાના નો રેમોનું કાલ મને તારી ઉપર થોડીક દયા આવી ગઈ એમ થાય નથી કરવું નથી પાડવી ખોટી પણ હારું તું આસુ બોલી જ નહીં તું તો મારી વાત સાંભળ તું તારી મજબૂરી જ કે તું મને હાલ અને ફોન હજી કાલનો દી તારી પાસે રહેવો જ જોવે વાત સાંભળ મારી બોલ જે છું ને એ બધું જવા દે બરાબર જો તારે તારા છોકરા માટે વિચારવું હોય મેં મારા છોકરા માટે વિચારીને મારી વહુને રાખવી હતી મારે તો તે મારી ગાંઠ મારી લીધી તે આમ જો મારી વાત સાંભળ ઇન્સાન માંથી હેવાન તે મને બનાવ્યો છે અને પાછો હેવાન માંથી ઇન્સાન તે મને બનાવ્યો હતો ને આજ તે મને પાછો ઇન્સાન માંથી હેવાન બનાવ્યો તું જે કેસો ને કે તને તારા બધાથી મને તારાથી સેજ બીક નહોતી લાગી ખબર છે ને પણ તું જે કરે છે ને અને એની માનો પોસ્ટો શોધે એલા મારી વાત સાંભળ મારી પાસે પૈસાનો મેળ ન હોય ને હું આરો તને સામેથી કહું તું જોવે તો કહેજે જોકે હું ખુદ વંડિયું ઠેકતો અને હું તારી હેલ્પ કરવાનું વિચારતો તું મારું વિચારતો ખરી તું હું એવો માણા લાગતો તો તને તું કેદુની મને કહેશો મને તારી બીક લાગે હું એવું કરવાનો હતો તારી અરે મારી પાસે પૈસા નતા ને હું તને કેતો મારે નહોતા જોતા હું ખુદ એટલું કરતી હતી હું મારું કરી શકું ન હોય ને હું માંગી લેતી હતી ઉછીના લઈ લેતી અરે તારા લક્ષ્મણનગર માં રહેતી ને તું ઓલું જમવાનું લઈને આવી હતી ને પાર્સલ હાલો હું તને એટલી જ વાત કહું છું તું સમજાતોય ભલે અને ન સમજાતોય ભલે તારે જો મને શાંતિથી મારા છોકરા માટે રહેવા દેવી અને તારે શાંતિથી તારા છોકરા માટે રહેવું હોય ને તો આ બધું બંધ કરી દે હજી હું કહું છું તને હું બંધ કરી દઉં તું આમાં ફોન કરીશ ને તો એ ખોટું થાય હું તને એમ કહું છું મારી પાસે ફોન નહીં હોય આજ તો મારી પાસે તો માન કે રવિવાર સુધી હજી આમ તેમ મારે ઘરે રહી છે એનું વેકેશન છે એટલે પણ રવિવાર પછી તું કરીશ ને તો પાછું ખોટું થાય પાછા છે ને કઈ નહીં કરે પોલીસ સ્ટેશન જવાની મને મારશે કે તું હાલ મારે પહેલેથી આવું કઈ નહોતું કરવું પોલીસ સ્ટેશન ના પવાડા કોઈ વસ્તુ નથી કરવું જેનાથી બધાનું ઓલું થાય ને તારું એકનું તું ગમે એ કરીશ ને એમાં નુકસાન તારું મારું બે નહીં છે હું પણ કઈ કરીશ ને તો મારે હું પહેલેથી કઈ કરવા નથી માંગતી હજી હું તને હાથ જોડીને કહું છું કે જો એની સામે નંબર કઈ આવું આવશે ને એટલે પેલા મારી પત્તર ઠોકશે ને પછી મને જબરદસ્તી લઈ જાય મારે નહીં બોલવું હોય એની મારી કઈ બોલાવડાવશે એટલે હું તને હાથ જોડીને કહું છું કે તું આ બધું રહેવા દે તું એને સમજે છે ને એવા નથી પેલા જેવા એ નથી હજી હું તને સમજાવીને કહું છું માંડ બે બધું પૂરું થાળે પાડ્યું છે કે હવે એવું કઈ ન કરે એને એના છોકરાની પડે માંડ એને મેં થોડોક ભરોસો અપાયો તું એવું કઈ ન કરતો કે બધું પેલા છે ને ગુસ્સામાં બધું બહુ વિખેરાઈ ગયેલું છે તને ખબર છે ને અને હજી એવું કઈ ન કરતો બધું વિખેરાય હું તને હાથ જોડીને કહું છું બધું કાળા કામ કરનારી તું જ છો બધાય પાછળનું કારણ તું જ છો તે જ મને ભડકાવ્યો એટલો બધો હાલો એમની આ બધું થઈ ગયું તેથી તે મને ફોન કરીને હું કીધું તારું લોહી જ ખરાબ છે અરે ભાઈ મારું લોહી ખરાબ છે અત્યારે ઠેઠમાં તે મને કીધું મારું લોહી ખરાબ છે એવો શબ્દો કોઈને કહેશ તો હું ગુસ્સો નહીં આવે ને હે હું તને કહું છું કે જે થયું આપણી બેની ભૂલ અને તારો ગુસ્સો બધાને સહન કરવાનો અને તને ઘા વાગે પણ હું તને કહું છું સમજાય છે કે જે કર્યું એમાં બે ની ભૂલ હતી બે ભોગવી છે અત્યારે તો એક બે ભોગવી છે હું તને કહું છું હું ભોગવું છું હારું આનાથી વિશેષ કેટલું ભોગવું બોલ હું હાર ભોગવું છું એટલે તને કહું છું કે હવે જે થાય ને આપણે આપણી લાઈફમાં કઈ નથી કરીએ કે પણ આપણે છોકરા માટે થોડુંક કરીએ ને એ એટલું તું કર હું એમ કહું છું કે જે કરો ને બે ની ભૂલ છે
ભોગવી છે, તોય ભોગવીશ અને હું ભોગવું છું. હું કઈ શાંતિથી રહેતી નથી, હું અહીંયા ભોગવું છું. હું તને એમ કહું છું કે હવે જે છે ને પતિ ગયો, હવે છોકરા માટે તો ઓળખું રહેવા દે એમ હું કહું છું. તારા છોકરા માટે તું છો, મારા છોકરા માટે મારી જેવા કોઈ નથી. અને જે કરી બે તો ભોગવી છે હવે. બહુ કેતો ને તને કૂતરાની મોત મરશું તો તને પરવા નહોતી. કૂતરાથી ને બદતર જિંદગી થઈ ગઈ છે હવે, એટલે જ હું તને કહું છું. રોજ બહીન કેતો ને હું ગળું વગાડીને કૂતરાની મોત મરશું, બરબાદ થઈ જાઉં તો એ બધું હું કીધું મંજૂર છે. તારો વારો આવ્યો ને તો તારી મણી ઘેન ફાટવા કે હવે માં સોદા હે બધી એમ, તો તરે તે વિચારવું હવે આમાંથી સંજામાંથી છટકી જવાય. સટકીને તો હું ક્યાં કઈ જાવ એમ શું બોલ? સટકીને તમારાથી ક્યાંય જવાય એમ છે કે હું સટકીને વહી જાવ એમ ક્યાંય જાવ નહીં. ઈ સમયે ક્યાં હું સટકીને જાવ? ઈ સમયે તે વિચાર્યું હતું એવું સટકીને જવાનું. મારી બધી જદ્દી નાખી ને પછી તને સાંભળ્યું. ત્યાં સુધી તું મને બહુ એવું કહેતી હું દેહમાં વહી જાય. બધું કરું, મારે ક્યાંય સટકી નથી જવાનું. તને બધું ઊંધું વિચારાય છે કે મારે સટકવું હતું. મારે સટક હોય ને તો આ વસ્તુ કઈ કરવાની જ નહોતી. જે પતિ ગયો એ પતિ જ જવા દેવાનું, બધું ઉછેરવાની જ નહોતી. પાછી મારે ક્યાંય સટકી નહોતું જવું. પણ તને બધું ઊંધું સમજાય છે. જે કહું છું ને બધું ઊંધું સમજાય છે. સીધું એક સમજાતું જ નથી. મારે સટકીને જવું હતું તો આ બધા આપણે ભવાડા તો કરી નાખ્યા હતા બે થઈને. પછી ક્યાં બધું પતી ગયું હતું? ક્યાં તું મને ફોન કરતો? ક્યાં હું તને કરતી હતી? સટકીને તો પૂરું થઈ જ ગયું હતું. તો હું ભલે પાછું બધું ઉખેડું. મારે ક્યાંય નથી સટકીને જવું. એ સારું છું તે મને ત્યારે શું કહેવાય 10 જુલાઈ 2021 ફોન કરીને તે મને હું હાવ જે પટરી ઉપર જતો હતો ને એ પટરી બહુ આઘી જતી હતી. એમાં વચ્ચે તારું કેટલું નુકસાન થાત ને એનું કઈ નક્કી નહીં. એવી પટ્ટી ઉપર દોડતી હતી ટ્રેન. ઈ પાટે તે મને ઉતારીને આવી જે લાવ્યો ને એ બહુ સારું કામ કર્યું તે. એમાં હું તારો શુક્ર ગુજાર છું. હું તને કહું છું કે તું શાંતિથી રે અને અત્યાર સુધીની તું મને બધું શીખવાડશો. શાંતિથી રે. આની આ વાત હું તને શીખવાડતો હતો. આજ તું મને બાબા બનીને પરિવર્તન આપશો. સંત પુરુષ બની ગયા. તું મને સમજાવશો તો ને ત્યારે તું જે અત્યારે કરે છે ને એવું હું કરી રહી હતી. હું તને જે કેતી હતી ને ત્યારે તું મને કેતો હતી મારી જગ્યાએ તું હતો તારી જગ્યાએ હું હતી. હું ન સમજી ને એટલે આ બધું ભોગવીએ છીએ. એટલે હું તને કઉ છું અત્યારે કે તે મને કીધું ને કે મેં ન કર્યું એટલે આ બધું ભોગવીએ છીએ. અને જો જે નહીં કરે તો હજી ખબર નહીં આપણા છોકરાનું હું થઈને ઉભું રહે ને એ નથી ખબર. એટલે હું તને કઉ છું કે જે ત્યાં સમજાવ્યું કદાચ સમજી ગયું હોત ને તો આ દિવસ આજે ન આવ્યો હોત. હું ન સમજી ને એટલે જ આ દિવસ બધા આવ્યા છે. એટલે હું તને કઉ છું કે હજી સમજી જાય. નકર આપણું કઈક નહીં, આપણે છોકરાને કઈ નહીં થાય એમ હું તને કઉ છું. તે મને બધું સમજે, હું ન સમજુ એટલે જ આ દિવસ છે આજે. કદાચ ત્યારે હું સમજી હોત ને તો આ દિવસ અત્યારે આવ્યો જ ન હોત. પણ હું સમજી નહીં એટલે જ આ દિવસ આવ્યો છે. એટલે હું તને કઉ છું કે મારા જેવી મેં તો ભૂલ કરી નાખી પણ તું મારા જેવી ભૂલ હજી નહીં કરે. મેં જે ભૂલ કરીને એનું અત્યાર સુધી જે આપણે બધા ભોગવીએ છીએ ખબર નહીં કેટલા ટાઈમ સુધી આ બધું ભોગવવું પડશે. અને હજી તું ભૂલ કરીશ ને તો ખબર નહીં આ વાત ક્યાંની ક્યાં જાય, કેટલું ભોગવવું પડશે. કોને મારા છોકરાને તારા છોકરાને બધાને કેટલું ભોગવવું પડશે એનું કઈ નક્કી નથી. એટલે હું તને કઉ છું હું નથી સમજી પણ તું સમજી જાય. વાતે કહેતી તું મને બીક લાગે, મને તારી બીક લાગે, મને તારી બીક લાગે. પણ હું કામ લાગે? એમ કઈ ખોટું કરતો હોય તો બીક લાગે ને. અને મારે તારા પ્રૂફ ની એક જરૂર નથી. મારે અરે મારે એવું કઈ કરવું જ નથી. મારે હું ગાંઠમાં ભરાવા પ્રૂફ.
કેવો હારો જીવતો હતો હું. આ તો હું તને મને અત્યારે અફસોસ એનો થાય છે તારે અત્યારે નથી સુધરતું ને તારું ઘર. હાલો નો સુધરે તો કાંઈ મારે નથી સુધારવું. નો સુધરે ને મારું છે ને એમ નહીં, મારે સુધારવાનું એમ નહીં. નથી. મારે છોકરાનું બધું મારે આ તું કેમ તારા છોકરાનું જોઈને અત્યારે ગમે એમ થાય તો એ રહેશો ને એમ હું એટલું જ કોમ્પ્રોમાઇઝ કરતો અને હું મારી વહુને માફ કરી દેતો. જરૂરી નથી એને સજા દઉં મારી વહુને. ગમે એવું થઈ જાય ને ગમે એવું કરી નાખે હું કરવું ભાઈ? છેલ્લે એવું નથી કે આપણું મન કરીને માફ કરી દેવી. ક્યારેક એવું હોય ગાયને મરાવીને માફ કરવું પડે એવું હોય. જરૂરી નથી આપણને ઈચ્છા થાય. હા હું બધું સમજુ છું અત્યારે મારી માથે વીતે છે ને ત્યારે હું બધું સમજુ છું અત્યારે. પણ અત્યારે બધો સમય વયો ગયો છે. હવે કાલ મારા હાઉન ફોન આવ્યો તો કેવા હરાબ દેતા હતા ખબર છે? બિચારો હોય કે મારો વૈભવ હારે કેવું કર્યું, મારા વૈભવ હારે કેવું કર્યું, કેવો એનો વૈભવ હાથ જોઈને આમ આહુડા આવી જાય એવો થઈને ફરે વૈભવ કારક નાયા ધોયા વગેરેનો કેવો રેઢિયાર જેવો હોય. હો એકડા નથી આવડતા, બહુ પેટ બળે મારું. અને હું જ્યારે લેસન હું સાંજે એમ કહું ને મારા છોકરાને લેસન કરાવતો તું એમ કહેતી કે એ તારી વહુને કહેવાનું કરાવી નાખે, તારે નહીં કરવાનું. ત્યાર પછી હું તને હોતે ને સમજાવતો કે તું સવારમાં તાર બાપા સીતારામમાં રહેતી ત્યારે તારા છોકરાની સ્કૂલ 12 વાગ્યા નથી ને હું તને એમ કહેતો કે છોકરાને લેસન કરાય નહીં એનાથી કરી નાખે. એને બાપા આમ કે આમ થઈ જાય તેમ થઈ જાય. અત્યારે તું કેવી કરાવીશો રોજ? ત્યારે હું તને કહેતો કરાવી લેશન તો તું એમ કહેતી મારા છોકરાને આમ કરી દેવાનું છે, એ અહીંયા આવી સ્કૂલમાં મોકલી દેવાનું છે, ત્યાં બધું શીખી જાય. અત્યારે તું શીખવાડ કેવી શીખવાડ? આ વસ્તુ મન ન કરવા દીધી તે. હું એમ કહું ને કે રાતે ફોનમાં વાત કરવા નહીં આવું મારા વૈભવને લેસન કરાવું તો તું એમ કહેતી તારી વહુને કહે છે કરાવે, તું નહીં. હજુ હું તને કહું છું તું ગુસ્સામાં જે કરે ને હું કાંઈ ગુસ્સામાં નથી કરતો, એવો તાર જેવો સોદું નહીં છું. અને ત્યારે તે મને ઉશ્કેર્યો હતો એટલે હું કહેવાય મારા જમીનને લલકાર્યું હતું તે એટલે આ બધું કર્યું. મારા એવો કાંઈ શોખ નતો. તે મને શું કીધું તું હિજડાની જાત છો એમ? કેમ સોદીની અત્યાર સુધી નહોતી ખબર તને હિજડાની જાત છું? છેલ્લે તે મને હિજડાની જાત કીધો તો હું માણાનું લોહી નહીં ઉકળા તો શું થાય? હે તે મને એમ કીધું તારા લોહીમાં જ ખામી છે, તારું લોહી જ ખરાબ છે, તારું બહુ સારું છે. આવું કહેતો શું કહેવાય? સામેવાળાને લલકાર્યો ન કહેવાય? હે કે તું ગુસ્સો ન આવે? સારું છે એટલું જ કર્યું મેં. અને બીજું મારી પાસે તું ને એ વાતની મને ખુશી છે, નકર હું કાંઈ પણ કરી શકતો હતો. અને કરત તે આ 10 જુલાઈ 2021 રોજ વાત ન થઈ હોત તો કાંઈક ઊંધું જ થતી, તને ખબર હતી થાત એમ. અને તું એમ કહેશો કે મેં આવું કર્યું. હલો ઘડીક ખાઈ હું આગળ આવું એટલે ફોન કરું. હો બેટા. હાલો કોઈ માણસને આવી રીતે લલકારો તો હું કઈ એને નહીં જીવવું હોય? હે નો ગુસ્સો નો આવે? કેતો તું મને આવે ને ગુસ્સો? જે થયું ને હવે જે થયું એ પતી ગયું. હું તને કહું છું કે મારા બધાની ભૂલ છે, મારી નાદાની છે. હું એમ કહું છું નાદાની તો હાવ નાની એમ થઈશ ને તું. પણ હવે જે થયું ને એ જવા દે. એમ નહીં આ મેં જે તારું કર્યું ને મેં તને જે હેરાન કરી આ તારા વિડીયો એલા